જો તમે પ્રાથમિક શિક્ષક છો કે વાલી તો તમારા માટે 20 એપ્રિલથી 23 એપ્રિલ ખૂબ જ મહત્વની છે. બાલવાટિકા અને ધોરણ 1-2 ના બાળકોનું બાહ્ય મૂલ્યાંકન થવા જઈ રહ્યું છે. પણ શું તમને ખબર છે કે અધિકારીઓ આવીને બાળકોને શું પૂછશે? કઈ રીતે ટેન્જરીન એપમાં માર્કિંગ થશે? જો તમે તૈયારી નહીં રાખો તો મુશ્કેલી પડી શકે છે. આજે હું તમને એક ગુપ્ત માર્ગદર્શિકા બતાવવાનો છું જેના દ્વારા પરીક્ષા લેવાશે. નિપુણ ભારત મિશન અંતર્ગત હવે બાળકોનું લેવલ ચેક કરવામાં આવશે. યાદ રાખજો, 1 થી 10 માર્ચ દરમિયાન સ્વમૂલ્યાંકન તો થઈ ગયું, પણ હવે વારો છે એક્સટર્નલ ચેકિંગનો. એટલે કે બહારથી અધિકારીઓ આવશે અને જોશે કે ખરેખર બાળકોને કેટલું આવડે છે. જીસીઆરટી ગાંધીનગરના લેટેસ્ટ પરિપત્રમાં દરેક તાલુકાની પસંદ થયેલી 5 શાળાઓમાં જ આ ચેકિંગ આવશે. દરેક શાળામાંથી રેન્ડમલી માત્ર 7 જ બાળકો પસંદ થશે. આ બાળકોએ વ્યક્તિગત અને સામૂહિક એમ બંને રીતે ટેસ્ટ આપવો પડશે. આ વખતે માત્ર પેપર પેન્સિલ નહીં પણ હાઈટેક રીતે ડિજિટલ મૂલ્યાંકન થશે. હવે વાત કરીએ આપણે માર્ગદર્શિકાની. બાલવાટિકામાં ગણિત માટે શું પૂછાશે? બાળકોને ચિત્રો જોઈને સરખી સંખ્યા જોડવી, આકારની પેટર્ન આગળ વધારવી અને વસ્તુઓ ગણીને સાચો અંક બોલવો પડશે. ગુજરાતીમાં શ્રુતલેખન થશે, એટલે કે સાહેબ બોલશે અને 7 બાળકોએ સાથે બેસીને પોતાની નોટમાં શબ્દો લખવાના રહેશે. આ ઉપરાંત ચિત્ર જોઈને વાક્ય બોલવું અને મૂળાક્ષર ઓળખવા જેવી પ્રવૃત્તિઓ સ્ટિમ્યુલસ શીટની મદદથી થશે. યાદ રાખજો કે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર એટલે કે એફઆઈ પાસે ટેન્જરીન એપ્લિકેશન હશે. મૌખિક વાંચન ઝડપ ORF પણ માપવામાં આવશે, એટલે કે બાળક 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચી શકે છે તેનું સીધું રેકોર્ડિંગ અને માર્કિંગ એપમાં જ થશે. તમારી શાળામાં કોણ આવી શકે? લિસ્ટ લાંબુ છે. ડાયટ વ્યાખ્યાતાઓ શ્રી, ટીપીઓ શ્રી, કેળવણી નિરીક્ષક શ્રી, BRC શ્રી કે CRC શ્રીમાંથી કોઈ પણ અધિકારી તમારી શાળાની મુલાકાત લઈ શકે છે. રાજ્ય કક્ષાએથી દરેક તાલુકા દીઠ માત્ર 5 શાળાઓ જ પસંદ કરવામાં આવી છે. આ 5 શાળાઓ કઈ છે એ પ્રાચાર્ય શ્રી દ્વારા નક્કી કરવામાં આવશે. જો તમારી શાળા આ લિસ્ટમાં છે તો બાળકોને વાંચન અને ગણન માટે તૈયાર કરી લેજો. 17 અને 18 એપ્રિલે અધિકારીઓની તાલીમ પૂરી થઈ જશે અને 20 તારીખથી એક્શન પ્લાન શરૂ થશે. તમારી શાળા લિસ્ટમાં છે કે નહીં એ તમારા CRC સાહેબ પાસેથી જાણી લેજો. આ બંને PDF તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 4500થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાવ અને નવા અપડેટ્સ મેળવતા રહો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.